જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત સરકારમાં આંગણવાડી કાર્યક્રમમાં 9,000થી વધુ બહેનોને સારી એવી તક એટલે કે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઈચ્છુક મહિલાઓ 30 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. તો વાત કરીશું કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, છેલ્લી તારીખ કઈ છે અને કઈ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. તો હવે સંપૂર્ણ રીતે વાત કરીએ તો આંગણવાડી કાર્યકર માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. તો સાંભળી લેજો, આંગણવાડી કાર્યકર માટે ધોરણ 12 પાસ હોવું જોઈએ. અને શૈક્ષણિક લાયકાત જે તેડાગર ભરતી છે એની અંદર વાત કરીએ તો ધોરણ 10 પાસ હોવું જોઈએ. આ બે ક્રાઇટેરિયા કહી શકાય આની અંદર. હવે આગળ વધીએ તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં મળીને 10,000 જેટલી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો. તો હવે આપણે વાત કરીએ કે સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર રાજ્યમાં આંગણવાડી કાર્યકરમાં કેટલી બહેનોને લેવાની છે તો 4,259 બહેનોને આની અંદર લેવાની છે. અને આંગણવાડી તેડાગરમાં વાત કરીએ તો 5,657 મળીને કુલ છે જે તેડાગર અને કાર્યકરને મળીને 9,934 જેટલી બહેનોને આની અંદર લેવાની છે. એટલે સારી એવી ભરતી કહી શકાય. જગ્યાઓ પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે, એટલે કે જે અરજીઓ કરવાનું શરૂ થઈ ગયું છે. 30 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. જે પણ બહેનોને આની અંદર અરજી કરવી હોય એમને. વાત કરીએ તો સૌથી વધુ વાત કરીએ કે અરજીની વાત કરીએ તો 619 જગ્યાઓ માટે ભરતી કચ્છ જિલ્લામાં કરવામાં આવે છે, જ્યારે સૌથી ઓછી 33 જગ્યા પર ભરતી ગાંધીનગર શહેરમાં કરવામાં આવે છે. તો હવે આપણે આગળ વધીએ તો મિત્રો, વય મર્યાદા કઈ બહેનો આની અંદર લાભ લઈ શકે, એટલે કે કેટલી વય મર્યાદાની બહેનો આની અંદર લાભ લઈ શકે. તો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આંગણવાડી કાર્યકર અને તેડાગર પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છુક મહિલાઓ ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીશું તો 18 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું હોવી જોઈએ. એટલે કે જે પણ બહેનોને 18 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા હોય અને 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ. એટલે કે 18 વર્ષથી 33 વર્ષની વચ્ચેની બહેનો આની અંદર લાભ લઈ શકશે. જ્યારે તેડાગર બહેનોની ઉંમર 43 વર્ષથી વધુ ના હોવી જોઈએ. તો જે તમે સમજાવીએ તો અહીંયા 33 વર્ષથી વધારે ના હોવી જોઈએ. 18 વર્ષથી 33 વર્ષની બહેનો આની અંદર લાભ લઈ શકે અને 33 વર્ષથી વધારે ના હોવી જોઈએ. અને અહીંયા જે તેડાગર ભરતી છે એની અંદર 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ મહિલાઓ માટે. હવે કયા સુધી ઓનલાઈન અરજી કરી શકાય તો જાહેર કરવામાં આવેલી ભરતી અંતર્ગત અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ eHRMSgujarat.gov.in પર અંગ્રેજીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેમાં ઈચ્છુક ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરીને આંગણવાડી કાર્યકર કે તેડાગર કાર્ય માટે આગામી 30 ઓગસ્ટ સુધી રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે. તો આપણે હવે થોડા આગળ વધીએ તો અહીંયા લખેલું છે ગુજરાત સરકાર 9,000 વધુ આંગણવાડી કાર્યકરને તેડાગરની ભરતી છે. એની અંદર માનદ સેવાઓ લેવા માટે માનવ બળની જાહેરાત કરવામાં આવેલી છે. અરજી ફોર્મની તારીખની વાત કરીએ તો 8/8/2025 થી 30/8/2025 દરમિયાન રાત્રે 12 કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકાય. એટલે કે 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. 30/8/2025 ને રાતના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. એના માટે વેબસાઇટ પણ આપેલી છે. માનવ સેવા માટેની ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ માર્ગદર્શિકા વેબસાઇટ પર તમે જોઈ શકો છો. તો પગાર ધોરણની વાત કરીએ તો આની અંદર આ માટે આંગણવાડી કાર્યકરને 10,000 મિનિમમ આંગણવાડી કાર્યકરને 10,000 તેમજ આંગણવાડી તેડાગરને જે આંગણવાડી તેડાગર છે એની અંદર જે પગાર ધોરણ છે 55,000 રૂપિયાનું માસિક પગાર આપવામાં આવશે.
તો હવે આપણે આગળ વધીએ. તો આની અંદર શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આપણે આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અને આંગણવાડી તેડાગર માટે ધોરણ 10 પાસ હોવું જોઈએ. ઈચ્છુક મહિલાઓ આની અંદર અરજી કરી શકે છે. અને આગળ વધીએ તો શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણના ભારાંક અન્વયે મેરિટ યાદી તૈયાર થશે. લેવાના તથા માનવ બળની સેવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્ર વાર ઓનલાઈન મેરિટ યાદી નિયત પદ્ધતિ અનુસારીને જાહેર કરવામાં આવશે. કેટલી જરૂરી સૂચના? તો આગળ એક જ મિનિટ. કેટલીક જે જરૂરી સૂચના છે એની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર, તેડાગર ની માનવ સેવા પસંદગીની વાત કરીએ તો માટે અરજી કરવાની મહિલા ઉમેદવાર સંબંધિત મામલતદાર દ્વારા આપવાના થતા નિયમ, નામના રહેવાસી પ્રમાણપત્ર, એટલે કે તમે જ્યાં પણ રહેતા હોય એમનું પ્રમાણપત્ર, તારીખ ઓછામાં ઓછી 1 વર્ષથી સ્થાનિક રહેવાસી હોવા જોઈએ. એટલે કે એક જ વર્ષ જે તમે રહેતા હોય ત્યાં 1 વર્ષથી તમે રહેવા જોઈએ એવું કહેવામાં આવેલ છે. ગ્રામીણ વિસ્તારમાં સંદર્ભમાં આંગણવાડી કે મહેસૂલી ગામમાં સ્થાપના થયેલી હશે તે મહેસૂલી ગામની અથવા શહેરી વિસ્તારના ઉમેદવારોના સંદર્ભમાં સંબંધિત નગરપાલિકા, મહાનગરપાલિકા ચૂંટણી વડાની ઓછામાં ઓછી 1 વર્ષની સ્થાનિક નિવાસી હોવી જોઈએ. આ માપદંડ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે નક્કી કરેલ નમૂનાનું જૂનું જે જન સેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતું આ કામ માટે સંબંધિત મામલતદારની કચેરીનું પ્રમાણપત્ર જાહેર પ્રસિદ્ધ થયા તારીખ 6 મહિનાથી પહેલાનું ન હોવું જોઈએ. હવે વાત કરીએ કે ગુજરાતના જિલ્લાઓ માટે તમારે દેવું હોય તો તમે પણ જોઈ શકો છો. એ જુઓ છો તમે, એ જો સુરત શહેરમાં 52 કાર્યકર છે અને અમદાવાદ શહેરમાં છે 217, વડોદરામાં 97, ગીર સોમનાથમાં 86, ડાંગમાં 32, પોરબંદરમાં 44, તાપીમાં 89 અને આણંદમાં પણ 179, ભાવનગર 135, જુનાગઢ 90, મહીસાગર 63 અને ગાંધીનગર શહેર જે 11 છે અને વલસાડમાં 159, નવસારી 125, સુરતમાં 134, મોરબી 101, જુનાગઢ શહેર 90, ખેડા 136, ગાંધીનગર 73, પછી દેવભૂમિ દ્વારકા 74 અને અમરેલી 149, 148, 245 એમ બધું જ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા આપણે મહેસાણા 186 છે અને બનાસકાંઠા 168. આવી રીતે તમે આ વિડીયોને બંધ કરીને તમે જોઈ શકો છો. એ લખેલું છે બધું. તો હવે આગળ વધીએ તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળીશું એક નવા વિડીયોમાં. જય માતાજી.